કાળઝાળ ગરમીમાં ડેડિયાપાડાના ધારાસભ્ય અને આપના નેતા ચેતર વસાવા આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયા હતા. જાહેરમાં લાફાવાળી કરી હતી. વિવાદોમાં રહેવા ટેવાયેલા ચેતર વસાવા અને અન્ય એક વ્યક્તિ વચ્ચે ઘર્ષણ થયું. ત્યારે ચેતર વસાવાએ પિત્તો ગુમાવ્યો અને મૃતકના ભાઈ પર ગુસ્સે થઈને બધાની હાજરીમાં જ લાફો મારી દેતા ખળભળાટ મચી ગયો. તો પછી ભોગ બનનારે પણ જેવા સાથે તેવાની નીતિ અપનાવી અને ચેતર વસાવાને સામે લાફો ઝીક્યો. મળતી માહિતી પ્રમાણે ઝઘડિયાની ખાનગી કંપનીમાં આગને કારણે 2 લોકોના મોત નીપજ્યા હતા અને 15 લોકો દાઝ્યા હતા. આ બાબતે વળતર મામલે રજૂઆત મામલે ધારાસભ્ય ચેતર વસાવા પહોંચ્યા. તે દરમિયાન મૃતકના પિતરાઈ ભાઈ અને ચેતર વસાવા વચ્ચે ઘર્ષણ થયું. મૃતકના પરિવારજનોએ ચેતર વસાવા સાથે ઉગ્ર બોલાચાલી કરી. ત્યારે આપ ધારાસભ્ય ચેતર વસાવા અને મૃતક રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ રાજન વસાવા વચ્ચે બબાલ ઉગ્ર બની ગઈ. ત્યારે ચેતર વસાવા ગુસ્સે ભરાયા અને જોશમાં હોશ ખોઈ બેઠા અને રાજન વસાવાને તમાચો ઝીકી દીધો. રાકેશ વસાવાએ પણ સામે ચેતરને એક ઝીકી દેતા ઘરમાં ગરમીના દ્રશ્યો સર્જાયા. પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો. આપ ધારાસભ્યએ ભાન ભૂલી જતા હવે આ મામલો વધુ બીચકે તો નવાય નહીં. મને ફોન આવ્યો હતો કે અહીંયા આગ લાગી હતી. એ બારામાં કંઈક 4-5 દિવસ અગાઉ છોકરાઓને લઈ ગયેલા દાજેલા. એમાં એક અમારા પરિવારના ભાઈ છે રાકેશ વસાવા, એ એક્સપાયર થઈ ગયા છે. અમે સવારના આવ્યા છે, કરીબન 9:30 વાગ્યાના જેવા આવ્યા છે. એમાં અમે બધા જ હતા. અમારી ભાણી છે અને અમને મેનેજમેન્ટ જોડે બેસાડ્યા. અમે પીએસઆઈ સાહેબ પ્લસ કંપનીના જે ડાયરેક્ટર છે અમને સારામાં સારો રિસ્પોન્સ છે. અમને કોઈ પણ વાતમાં ના નથી પાડી. અહીંયા ચેતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો. પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો. હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો. હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને. મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી અને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી. સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું. અને આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લડ થશે એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે. એ ભાઈ જાણીને અહીંયા પૈસા કઢાવવા માટે આવ્યો છે. ત્યારે એમ કંપનીનો મને એકદમ પોઝિટિવ રિપ્લાય છે, એટલા માટે મારે આ વિડીયો બનાવવું પડ્યું છું. આ વિસ્તારના તમામ લોકોને મારે નમ્ર અપીલ છે. એક 16 પરિવાર સાથે જે ઘટના ઘટી છે બહુ ગંભીર ઘટના છે. કંપનીના માલિકોને આનાથી પેટનું પાણી પણ નથી હલતું. તો આવનારા દિવસોમાં આ ઘટના બાદ તો અનેક ઘટનાઓ બનશે. ત્યારે બધાનો જ વારો આવવાનો છે. ત્યારે સૌ લોકોને મારે વિનંતી છે, આવનારા દિવસોમાં અમે જાણ કરીશું. પરિવાર અને પ્રશાસનની મધ્યસ્થી રાખીને અમે જાણ કરીશું. ત્યારે સૌ ત્યાં ઉપસ્થિત થજો. આ પરિવારને ન્યાય અપાવવાનું કામ આપણું બધાનું છે અને આપણે બધા સાથે રહીને કરીશું. આમાં જે પોલીસે ભૂમિકા ભજવી છે એ ખૂબ જ નિંદનીય અને દુઃખદાયક છે. પોલીસે એમના માણસોને બોલાવી ખોટા વિડીયો પણ બનાવ્યા છે અને અહીંયા પૈસા માંગવા આવેલા છે એવા વિડીયો પણ બનાવેલા છે. પણ પરિવાર આજે દુઃખી છે અને પરિવારની આ દુઃખની ઘડીમાં સહકાર આપવો એ આપણી બધાની ફરજ બને છે.